અબજોપતિ માણસ છે, પણ એના બિઝનેસ સિવાય કોઈ વાત જ નથી, તો તમે કંટાળી જશો યાર. આપણી પાસે ને બધા પત્તા હોવા જોઈએ. તમારી સામે કોણ છે એને તમારી યાર મજા આવી જોઈએ. મજા ક્યારે આવશે? નીરજભાઈ, સોશિયલ મીડિયામાં તમે બહુ એક્ટિવ છો અને ડેઈલી તમારો એક વિડીયો હોય છે, તો આ ઇન્સ્પિરેશન પાછળનું કારણ શું? જે યંગ છોકરાઓ હતા, નવા બિઝનેસ ચાલુ કરેલા, કોઈ જોબ પર લાગેલા, કોઈને લગ્ન થયા હતા ને, બધી રીતે દેવર ડિપ્રેસ કે ચાલો આ ક્યારે ખુલશે, અને ત્યારે મારા વિડીયોઝ હેલ્પ કરતા હતા. હવે એ શરૂઆત થઈ અને પછી એક રિસ્પોન્સિબિલિટી જેવું કે ભાઈ સાહેબ બંધ નહીં કરતા. હું બહુ બધા ટોપિક પર બોલું છું. ઇટ્સ નોટ જસ્ટ ફિક્સ કે મોટિવેશન. આઈ ટોક ઓન રિલેશનશિપ, બિઝનેસ, ટ્રાવેલ, ફેશન, ફૂડ, પેરેન્ટિંગ. સો મને એવું ગમે કે ભાઈ એના એક સબ્જેક્ટ નહીં. અને મારો એક એવો નિયમ છે કે આપણે એઝ અ બિઝનેસમેન, એઝ એન એન્ટરપ્રિનોર, આપણી પાસે ને બધા પત્તા હોવા જોઈએ. તમારી સામે કોણ છે એને તમારી યાર મજા આવી જોઈએ. મજા ક્યારે આવશે? વાતોમાં. હવે કોઈ એક માણસ અહીંયા આવ્યો હોય, અબજોપતિ માણસ છે, પણ એના બિઝનેસ સિવાય કોઈ વાત જ નથી, તો તમે કંટાળી જશો યાર કે થોડીક વારમાં થાકી જશો આપણે. હા, એમ થોડું ચાલે. તો એઝ અ બિઝનેસમેન યુ મસ્ટ હેવ એવરીથિંગ, એવરી સબ્જેક્ટ. તો વાતો કરવાની મજા આવે, અને મજા છે વાતોની.